સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, નાઉન્સ, પ્રોનાઉન્સ, એડજેક્ટિવ્સ. ભાવના, મમ્મીએ આપણને કરિયાણાની થેલી ખોલીને વસ્તુઓ કાઢવાનું કહ્યું છે. તે તો એકલી ખરીદી કરે છે અને આપણને કંટાળાજનક કામ આપે છે. અરે ભાવના, ચાલ આને મજેદાર બનાવીએ. ચાલ અનપેકિંગને વ્યાકરણની રમતમાં ફેરવીએ. વ્યાકરણ? અને તે પણ કરિયાણાના સામાન સાથે? હા, આપણે દરેક વસ્તુ સાથે 3 કામ કરીશું. તેનું નામ આપીશું, તેનું વર્ણન કરીશું અને સર્વનામનો ઉપયોગ કરીશું. સૌથી પહેલા નાઉન એટલે કે સંજ્ઞા. નાઉન એટલે કે નામ દર્શાવતા શબ્દ. વ્યક્તિ, સ્થળ, પ્રાણી અથવા વસ્તુ. જેમ કે મીના, આ વ્યક્તિનું નામ. ગામ, પ્લેસ. બકરી, એનિમલ. દડો, થિંગ. This is a mango. અહીં મેંગો નાઉન છે. It's yellow and it's sweet. આ બંને એડજેક્ટિવ્સ છે. એડજેક્ટિવ્સ એટલે જે નાઉનનું વર્ણન કરે છે. તે આપણને કેરી વિશે વધુ માહિતી આપે છે. એકદમ સાચું. હવે વિચારો કે જો આપણે વારંવાર કહીએ કે this is a mango, the mango is yellow, the mango is sweet. અરે રે રે રે, શું આ મેંગો વધારે પડતું ના થઈ ગયું? હા, મજા આવે છે. મેંગો મેંગો મેંગો. તેથી જ આપણે પ્રોનાઉનનો ઉપયોગ કરીએ છીએ જે નાઉનનું સ્થાન લે છે, જેમ કે હી, શી, ઇટ. તો પુનરાવર્તન કરવાને બદલે હું કહીશ ધીસ ઇઝ અ મેંગો, ઇટ ઇઝ યલો, ઇટ ઇઝ સ્વીટ. એકદમ બરાબર. ઇટ પ્રોનાઉન છે. તેનાથી વાક્ય ટૂંકું બની જાય છે. This is a book. It is heavy. Noun book. Adjective heavy. Pronoun it. ઓહ, નવા સ્લીપર્સ. તેઓ સરસ લાગે છે. રાહ જુઓ, લખેલું છે મેડ ઇન જયપુર. તો જયપુર એક પ્લેસ છે અને તે પણ એક નાઉન છે, ખરું ને? ભાવના, these slippers are brown. તે એક એડજેક્ટિવ છે. અને ધ સ્લીપર્સ વારંવાર કહેવાને બદલે આપણે દે કહીએ છીએ. અરે, આ પેકેટ આપણી સરલા માસી માટે છે. તો સરલા એક નેમ નાઉન થયું. શી ઇઝ બ્યુટીફુલ. અહીં બ્યુટીફુલ એડજેક્ટિવ છે અને આપણે શી પ્રોનાઉનનો ઉપયોગ કર્યો છે. બધું જ ખુલ્લું છે અને મેં ઘણી બધી વસ્તુઓ શીખી પણ છે. ચાલો ઝડપથી સુધારો કરીએ. ગ્રામર સ્ટાઇલ. પહેલા, નાઉન શું છે? નાઉન નામ દર્શાવતો શબ્દ છે જે વ્યક્તિ, સ્થળ, પ્રાણી અથવા વસ્તુ, જેમ કે ભાવના, ઇન્ડિયા, ટાઈગર, બુક વગેરે. આગળ એડજેક્ટિવ. એડજેક્ટિવ નાઉનનું વર્ણન અથવા તેનું લક્ષણ દર્શાવે છે, જેમ કે યલો મેંગો, બિગ બુક, ટોલ ટ્રી, સ્માર્ટ ભાવના વગેરે. અને છેલ્લે પ્રોનાઉન, જે નાઉનની જગ્યાએ આવે છે, જેમ કે હી, શી, ઇટ, ધે વગેરે. હવે ચાલો આપણા મિત્રો એટલે કે જેઓ આ વિડિયો જોઈ રહ્યા છે તેમને કેટલાક પ્રશ્નો પૂછીએ. જુઓ કે તમે સાચા જવાબો આપી શકો છો કે નહીં. ખાલી જગ્યાઓ પૂરો કાળજીપૂર્વક વિચારો. ચાલો હવે આન્સર્સ શોધીએ. વાહ બેન, આજે તો ખૂબ મજા આવી. આગલી વખતે આપણે અંગ્રેજી સાથે અનપેકિંગને મજેદાર બનાવીશું.